ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું મંચુરિયન. તો મંચુરિયન આમ ચાઇનીઝ આઈટમ છે, પણ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને મજેદાર હોય છે. તો ચાલો આપણે બનાવીએ મંચુરિયન. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો. મંચુરિયન બનાવવા માટે અહીંયા બધી વસ્તુ આવી ગઈ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દેખાય. હવે આપણે એને કટિંગ અને ક્રચિંગ કરી લઈશું, જેથી મંચુરિયન બનાવવામાં સરળતા રહે. સૌથી પહેલા ગાજરને આપણે ક્રશ કરી લઈશું. તો ગાજર હવે કોબીજને પહેલા સારી રીતે ક્રશ કરી લઈશું, મસ્ત મજાનું. મંચુરિયનની અંદર કોબીજ મહત્વ ખૂબ જ હોય છે. કોબીજ હોય તો જ મંચુરિયન બને છે. કોબીજને સંભાળ્યું આપણે, એવી રીતે ગાજરને પણ આપણે ક્રશ કરી દઈશું, મસ્ત મજાનું. મંચુરિયનમાં કોબીજ, ગાજર, કેપ્સિકમ, મરચા, લીલી ડુંગળી, આ બધાનો સ્વાદ બહુ મજા આવે છે. આપણે કેપ્સિકમ કટિંગ કરી દઈશું. મસ્ત મજાના કેપ્સિકમ છે, એકદમ સુપર. બી સાવ નહીવત છે, વચ્ચેનો ભાગ છે આપણે કાઢી દઈશું. એકદમ ઝીણા કેપ્સિકમ સંભાળી દઈશું. તો આપણે ડુંગળી કટિંગ કરી દઈશું. મીડિયમ સાઈઝની ડુંગળી આપણે સમારી લઈશું. હવે આપણે એક ખાંડણીમાં આદુ અને લસણને પેસ્ટ બનાવી લઈશું. તો આદુ અને લસણ આપણે ખાંડણીમાં આવી ગયા છે, એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું ને બરાબર સારી રીતે ખાંડી નાખશું. હવે આપણે જે મંચુરિયન જે ક્રશ કર્યું તેમાં આપણે મેદાનો લોટ 1 વાટકી અને 1 વાટકી મકાઈનો લોટ મિક્સ કરીને સારી રીતે બધું મસળી લઈશું, જેથી કરીને બધું મિક્સ થઈ જાય. જો વધારે કોરું દેખાય તો એમાં થોડુંક પાણી એડ કરીને આપણે મસ્ત મજાનો લોયા બને એવો લોટ બનાવી લઈશું. તો અહીંયા આપણે લોયા બની ગયા છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે જે મંચુરિયનના ઝીણા નાના નાના લોયા બનાવીને તેમાં તળીશું. તો તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર મસ્ત મજાના મંચુરિયન સાંતળાઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું અને બીજા પેનની અંદર આપણે વઘાર માટે આપણે મૂકીશું. તો એમાં એક થોડુંક તેલ નાખીશું. એમાં આપણે જે મંચુરિયનના ક્રંચ કરેલા જે શાકભાજી હતા
કોબીજ છે, ડુંગળી છે, ગાજર છે, તે અલગ કાઢ્યા હતા. તેને આપણે તેલમાં નાખીશું અને થોડાક મીડિયમ સાઈઝના સંતળા જાય એટલે આપણે એને ધીમો ગેસ કરીને એની ઉપર આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટર નાખીશું. બેટરમાં તો ખાસ કાંઈ નથી, પણ મંચુરિયન મસાલો અને મકાઈનો લોટ છે, પાણીમાં ઓગાળીને રાખ્યો હતો, તેને એડ કરીશું અને સતત હલાવતા રહીશું. તેમાં થોડોક ઉબાળો આવી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવું. હવે આપણે એમાં છે ને થોડુંક ટમેટા ચોસ, જે બજારમાં તૈયાર મળે છે તે ટમેટા ચોસ આપણે નાખીશું. અને પછી ત્યાર પછી આપણે એમાં સોયા સોસ નાખીશું. મંચુરિયન કે ચાઇનીઝ કોઈ પણ આઈટમ હોય એમાં સોયા સોસ હોય જ તે ખાવાની મજા આવે છે. મંચુરિયનમાં ખાસ કલરનું મહત્વ હોય છે, પણ આપણા એ ઝાઝા કોઈ કલર એડ કરતા નથી, પણ થોડોક એક કલર આપણે નાખીશું. અને તેમાં આપણે મરચું પાવડર નાખીશું, જેથી થોડોક કલર નેચરલી આવે. થોડોક ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સતત હલાવતા રહીશું. મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહીશું. તમે જેમ જેમ ગરમ થશે એમ આપણે જે ગ્રેવી છે એ ખાટી થતી જશે. તમે જોઈ શકો છો અહીંયા ખાટી થાય. હવે આપણે એમાં કલર માટે થોડોક કલર એડ કરીશું, જેથી તમે જોઈ શકો છો મંચુરિયન જેવો મસ્ત કલર આવી જાય છે. તો અહીંયા હવે ગ્રેવી બરોબર પાકી ગઈ છે, સરસ મજાની. તમે જોઈ શકો છો ઉબાળ પણ આવી ગયો છે. તો હવે આપણે એમાં આપણે જે તળેલા મંચુરિયન છે તે એડ કરી દઈશું, જેથી કરીને સારી રીતે પાકી જાય. તો અહીંયા આપણે પહેલાં 2 મંચુરિયનના કાઢ્યા હતા તે આપણે આમાં એડ કરવાના છે. મંચુરિયન મસ્ત મજાના શેકાઈ ગયા છે, તળાઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરી દીધા અને સતત હલાવતા રહીશું. તો તમને એવું લાગે કે ગ્રેવી જે થોડીક ખાટી છે અને મંચુરિયન બરોબર ડૂબતા નથી, તો એમાં થોડુંક આપણે પાણી પણ એડ કરી શકો છો, જેથી કરીને મંચુરિયન સારી રીતે પાકી જાય. તો અહીંયા આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું. તો પાણી એડ કરી દીધું છે અને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા રહીશું અને પકાવતા રહીશું. આમ 2 થી 5 મિનિટ સુધી પકાવતા રહેવાથી મંચુરિયન સારી રીતે પાકી જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા મંચુરિયન એકદમ બનીને તૈયાર થવા આવ્યા છે. તો આપણે એમાં થોડાક મંચુરિયન મસાલો એડ કરીશું ઉપરથી અને સતત હલાવતા રહીશું. તો મંચુરિયન હવે બની ગયા છે. તો સાવ સરળ અને સિમ્પલ રીતે થોડીક ટ્રીક તમે અપનાવી જુઓ તો મસ્ત મજાના મંચુરિયન તૈયાર થઈ જશે. તો આવા મંચુરિયન બનાવવા બહુ સહેલા છે. માર્કેટમાં ખાવા કરતાં ઘરે બનાવો તો બહુ જ મજા આવે છે અને ક્વોન્ટિટી પણ આપણને જોઈએ એટલી મળી શકે છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો તમને રેસીપી કેવી આવી લાગી અને તો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બાય બાય.